નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ઈ-કેવાયસી ના નામે મોટી છેતરપિંડી ચાલી રહી છે, તો ખાસ બચીને રહેજો। મિત્રો છેતરપિંડી એટલી હદે અત્યારે વધી ગઈ છે કે સત્ય અને ખોટાનો ભેદ તમે નથી કરી શકતા, જેના બહાને તમને લૂંટી લેવામાં આવે છે। વારંવાર મિત્રો અત્યારે એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે હવે ફ્રોડ કરનાર નવા કિમિયાઓ અપનાવી રહ્યા છે। ત્યારે હવે મિત્રો તમને ઈ-કેવાયસી ના નામે વોટ્સએપ કે મેસેજ ગ્રુપની અંદર જે છે તે ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવશે અને તે કામ માટે મિત્રો એટેચમાં એક એપ્લિકેશન ફાઇલ પણ મોકલવામાં આવશે, એટલે કે વોટ્સએપની અંદર તમને ઈ-કેવાયસી કરવાનું કહેવામાં આવશે અને નીચે એક એપ્લિકેશન આપવામાં આવશે। જેવું તમે મિત્રો તે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારું ખાતું જે છે તે ખાલી થતાં કોઈ જ વાર નહીં લાગે, કારણ કે ગઠિયાઓ છેતરપિંડીની આ નવી પદ્ધતિ લાવ્યા છે અને તમારું ઈ-કેવાયસી ફટાફટ કરવાના ચક્કરમાં તમને એક એપ્લિકેશન મોકલે છે। તમે એપ્લિકેશન તમારા ફોનમાં ખોલો છો, તરત જ તમારા બેંક ખાતાની ડિટેલ તેનામાં આવી જાય છે અને બેંક ખાતામાંથી પૈસા લૂંટવાના ચાન્સ વધી જશે। તો જો મિત્રો તમારી પાસે આવો કોઈ પણ મેસેજ આવે છે તો તમારે આવા કોઈ પણ એપ્લિકેશન જાણ્યા વગર ઓપન નથી કરવાના, નહીતર મિત્રો જે છે તે તમને મોટું નુકસાન પણ ભરવું પડી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો આગામી 7 દિવસમાં જ હવે ખાતામાં જમા થશે પૈસા। મિત્રો ખેડૂતોના ઘણા બધા સમયથી માગણી હતી, ત્યારે હવે આખરે ખેડૂતોની જીત થઈ છે અને હવે તાત્કાલિક ખાતામાં આવશે પૈસા। મિત્રો આ વર્ષે જે પાક નુકસાનને લઈને ખૂબ જ મોટું નુકસાની ગયું છે, અતિવૃષ્ટિને કારણે આ વખતે જે વરસાદો નોંધાયા છે અને ખાસ કરીને જે અતિવૃષ્ટિ થઈ છે તેને લઈને ગુજરાતના ખેડૂતોને ખૂબ જ પ્રકારનું નુકસાન ગયું હતું। ત્યારે સરકારે મિત્રો જે 1400 કરોડની સહાય બહાર પાડી હતી તે ઘણા બધા મિત્રોના ખાતામાં નહોતી આવી, તેને લઈને મિત્રો મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કૃષિ મંત્રીએ જિલ્લાના 418 ગામડાઓમાં 49,000થી વધારે ખેડૂતોને જે છે નુકસાન ગયું છે અને આ દરેકે દરેક ખેડૂતોના ખાતામાં આગામી 7 દિવસની અંદર જે છે તે પાક નુકસાન સહાય જાહેર કરવામાં આવશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે। એટલે કે સરકારે જે આ વખતે ઓગસ્ટ મહિનામાં થયેલા માવઠાને લઈને સહાય રાહત પેકેજ જાહેર કર્યું હતું 1400 કરોડ રૂપિયાનું, તે મિત્રો જે છે તે આગામી 7 દિવસમાં જ તમારા ખાતામાં એટલે કે ખેડૂતોના બેંક ખાતામાં આવી જશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે કૃષિ મંત્રાલય તરફથી। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો ગુજરાતની મહિલાઓને 15,000 રૂપિયા કેમ આપવા નથી આવતા તેવું મિત્રો આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ જણાવ્યું। મિત્રો આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ મહારાષ્ટ્રમાં ભાજપે જે ચૂંટણી પહેલા જાહેર કરેલા વચનોને લઈને ગુજરાતમાં આવી જાહેરાત કેમ નથી થતી તેવું મિત્રો જણાવ્યું અને ભાજપને ઘેરી છે। ખાસ કરીને મિત્રો આમ આદમી પાર્ટીના જે ઈસુદાન ગઢવી છે ગુજરાતના, તેમણે જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રમાં મહિલાઓને દર મહિને 3,000ની સહાય યોગ્ય ગણાવી, એટલે કે વર્ષે 15,000 રૂપિયાની સહાય મહારાષ્ટ્રની મહિલાઓને ભાજપ સરકાર આપશે, તો દર મહિને 3,000 ગુજરાતની મહિલાઓને શા માટે નથી આપતા તેવું પણ ખાસ કરીને ઈસુદાન ગઢવીએ જણાવ્યું, કારણ કે ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેમાં મોદીજીની ભાજપની સરકારનો આ ઢંઢેરો છે। ત્યારે જો મહારાષ્ટ્રની મહિલાઓને દર વર્ષે 15,000 આપવામાં આવે તો ગુજરાતની મહિલાઓને શા માટે નથી આપવામાં આવતા તેવું મિત્રો ઈસુદાન ગઢવીએ જણાવ્યું। મિત્રો તમારું શું કહેવું છે? ઈસુદાન ગઢવીની વાત સાચી છે કે ખોટી? કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો હવે જાહેરમાં થૂકશો તો દંડ લાગશે। મિત્રો શહેરને ચોખ્ખું ચણાક બનાવવાની નીતિ અત્યારે અપનાવવામાં આવી છે, ત્યારે સીસીટીવીથી હવે બાજ નજર રાખવામાં આવશે। જાહેરમાં મિત્રો પાનની પિચકારી મારી તો હવે ખેર નથી, કારણ કે ઘરે જઈને દંડ વસૂલાત કરવામાં આવશે। મિત્રો 1.5 વર્ષમાં 4,949 લોકોને ઈ મેમો ફટકારવામાં આવ્યો છે। હાલમાં મિત્રો તેનો અત્યારે દંડ જે છે તે 100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે ગાડીનો દરવાજો કે કાચ ખોલીને જો પણ કોઈ થૂકતા ઝડપાશે તો હવે તમારા ઘરે તાત્કાલિક જ મેમો આવી જશે। શહેરના સીસીટીવી કેમેરાથી મિત્રો બાજ નજર રાખવામાં આવશે અને ગાડીના નંબર પ્લેટ સ્કેન કરીને એડ્રેસ ટ્રેસ કરીને તમારા ઘર ઉપર એટલે કે લોકેશન ઉપર જે છે તે મેમો, દંડનો મેમો જે છે તે મિત્રો પહોંચાડી દેવામાં આવશે। તો જો તમે જાહેરમાં થૂકતા હોય તો આ ટેવ જે છે તે મિત્રો બંધ કરી દેજો। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો કપાસના ભાવ હવે નથી વધવાના। ખાસ કરીને કપાસના ખેડૂતો આ સમાચાર ધ્યાનથી સાંભળજો। મિત્રો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં જાન્યુઆરી મહિના સુધીમાં કપાસનો ભાવ 1,400 થી 1,600 રૂપિયા વચ્ચે રહેવાનો અંદાજ છે તેવું કહેવામાં આવ્યું છે। એટલે કે જાન્યુઆરી મહિનો એટલે કે ઉત્તરાયણ સુધી કપાસનો ભાવ 1,400 થી 1,600 રૂપિયાની વચ્ચે ચાલવાનો છે તેવું મિત્રો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એડવાઇઝરે કહ્યું છે। સાથે જ તેમણે જણાવ્યું કે ગુજરાતના સૌથી મોટા પાક
કપાસનો સંગ્રહ કરવો આ વખતે જોખમી રહેશે, કારણ કે આ વખતે જે છે તે પછી છેલ્લે મિત્રો ભાવ વધવાનો નથી. અમેરિકામાં મિત્રો ટ્રમ્પ આવ્યા બાદ જે છે તે વધારે પ્રકારનું નિકાસ થઈ રહ્યો છે કપાસનો, ત્યારે અમેરિકામાં ઉચ્ચ ઉત્પાદન વૈશ્વિક ભાવને ઘટાડશે, જેથી રાજ્યના 28 લાખ ગાંસડી કપાસ જે છે તે મિત્રો પાકવાની છે, જેને લઈને જો તમે કપાસની ખેતી કરતા હોય તો મિત્રો ખાસ 1600 રૂપિયાથી લઈને 1400 રૂપિયાનો ભાવ ઉત્તરાયણ સુધી ચાલવાનો છે. તેમાં મિત્રો જો તમારે વહેંચવો હોય તો તમે વેચી શકો છો, કારણ કે પછીના સમયમાં એટલે કે ત્યારબાદના સમયમાં કપાસના ભાવ વધશે નહીં તેવો મિત્રો અંદાજ લગાવવામાં આવ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો વિદ્યાર્થીઓને મળશે 25,000 રૂપિયાની મોટી સહાય. મિત્રો ગુજરાત સરકારે વિજ્ઞાનમાં ભણતા એટલે કે સાયન્સ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને ગણિતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંખ્યા વધારવા માટે 2024-25 માટે નમો સરસ્વતી યોજના સ્કોલરશિપ યોજના જાહેરાત કરી છે, જેમાં સરકારે 250 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત પણ કરી દીધી છે, જેની જાહેરાત ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ બજેટ આપ્યું હતું ત્યારે કરી હતી. કારણ કે મિત્રો આ સદી 21મી સદી જે છે તે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે, ટેકનોલોજીનો જમાનો છે, ત્યારે હવે જે પણ વિદ્યાર્થીઓને ખાસ કરીને આગળ ભણવા માટે સાયન્સની અંદર આગળ વધવું હોય એટલે કે ટેકનોલોજી, વિજ્ઞાન, એન્જિનિયરિંગનો સહારો લેવો હોય તો આ દરેક ફિલ્ડમાં આગળ ભણવા માટે સરકાર 25,000 રૂપિયાની સ્કોલરશિપ બહાર પાડી છે. ધોરણ 11 અને 12માં જો તમારું બાળક કોમર્સની બદલે વિજ્ઞાન પ્રવાહ લેશે એટલે કે સાયન્સમાં એડમિશન લેશે તો 25,000ની સહાય તેને મળશે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો નાના ખેડૂતોને લઈને મોદીજીએ જાહેરાત કરી મોટી. ખાસ કરીને મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક ફેડરેશનની સુવર્ણ જયંતિમાં આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય અત્યારે હાલ નાના ખેડૂતોના જીવનને સુધારવાનો છે, અને મોદીજીએ એવું પણ જણાવ્યું કે અમે ખેડૂતોને અત્યારે એવા આધુનિક બિયારણ આપ્યા છે કે જેનાથી ગુજરાતના ખેડૂતોનું ગમે તેવું હવામાન પરિવર્તન થાય છતાં પણ તેમનો સામનો આ બિયારણ કરી શકે છે. સાથે જ મોદીજીએ જણાવ્યું કે આ જમાનામાં ખેડૂતો માટે જ અમારી સરકાર કામ કરી રહી છે, અને આગામી સમયમાં ગુજરાત અને ભારત દેશના નાના અને મધ્યમ પ્રકારના વર્ગના ખેડૂતોનું જીવન સુધારવું, ગરીબ ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી સૌથી મોટી જવાબદારી છે તેવું નરેન્દ્ર મોદીજીએ જણાવ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો ગુટકા તમાકુ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મિત્રો ગુટકામાં અને તમાકુ ઉપર જે છે તે ગુજરાતની અંદર જે છે તે મોટો પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે, તેના વિશે તમને ડિટેલમાં માહિતી આપું તો ખાસ કરીને મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરવા ઉપર હાલ મોટો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધારે સુદૃઢ બને તે માટે આ પ્રતિબંધ 13 સપ્ટેમ્બર 2024થી વધારે 1 વર્ષ સુધી લંબાવી દેવાનો નિર્ણય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તો હવે મિત્રો ગુજરાતની અંદર ગુટકા તમાકુનું જે છે તે સંગ્રહ અથવા તો વેચાણ કરનારા લોકો માટે કડક પ્રકારની સજાની જોગવાઈ કરી હોવા છતાં પણ ગુજરાતની પબ્લિકને જાણે કોઈ વાતનો ડર ના હોય તેવી રીતના મિત્રો અત્યારે માર્કેટમાં ગુટકા અને તમાકુનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો મોદીજીએ વડીલોની માફી માંગી. ખાસ મિત્રો પ્રધાનમંત્રી મોદી દ્વારા આયુષ્માન કાર્ડને લઈને મોટી જાહેરાત કરવામાં આવી, અને મોદીજીએ એવું જણાવ્યું છે કે હવે 70 વર્ષથી વધારે ઉંમરના દરેક વડીલો માટે 5 લાખ રૂપિયા અલગથી આયુષ્માન કાર્ડની અંદર આપવામાં આવશે સારવાર માટે. પહેલા મિત્રો 70 વર્ષથી વધારે ઉંમરના દરેક વડીલો માટે આયુષ્માન કાર્ડની અંદર કોઈ મોટી સારવારની જાહેરાત નહોતી, પરંતુ હવે મોદીજીએ 5 લાખ રૂપિયાનો ઉમેરો કર્યો છે. અને મિત્રો તેમણે જે છે ખાસ કરીને દિલ્હી અને પશ્ચિમ બંગાળના વૃદ્ધોની માફી માંગી અને જણાવ્યું કે આ જે આયુષ્માન કાર્ડની 5 લાખ રૂપિયાની સહાય વૃદ્ધો માટે જાહેર કરી છે તે માત્ર ને માત્ર એનડીએ શાસિત પ્રદેશોમાં જોવા મળી છે, એટલે કે દિલ્હી અને પશ્ચિમ બંગાળની અંદર જે છે તે ભાજપની સરકાર નથી, તેથી ત્યાંના વૃદ્ધોને આ સહાય નહીં મળે તે માટે મોદીજીએ પશ્ચિમ બંગાળ અને દિલ્હીના વૃદ્ધોની માફી માંગી. સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મહામંદીમાંથી બહાર આવવાની હવે એક જ આશા મિત્રો જાગી છે. ખાસ કરીને મિત્રો સુરતની અંદર મહામંદીનો માહોલ છે. હીરા ઉદ્યોગની અંદર ખાસ કરીને ખૂબ જ સમયથી ઘણો બધો સમય થઈ ચૂક્યો છે, લગભગ 2 થી 3 મહિના થઈ ચૂક્યા છે. ત્યારથી જ હીરા ઉદ્યોગ સાથે જ ટેક્સટાઇલ ઉદ્યોગ અને ખેતી ઉદ્યોગમાં પણ મહામંદીનો જેવો માહોલ છે. ત્યારે હવે મિત્રો આ મહામંદી સામે એક નવું આશાનું કિરણ જાગ્યું છે. ત્યારે અમેરિકામાં મિત્રો સત્તા પરિવર્તન થઈ છે, અને ખાસ કરીને અમેરિકાના ડાયમંડ ઉદ્યોગ માટે મોટું માર્કેટ છે. ત્યારે હવે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર જ્યારે મિત્રો પ્રેસિડેન્ટ બનીને સામે આવ્યા છે, ત્યારે હવે દરેક લોકોની એવી આશા છે કે હવે ભારત અને અમેરિકા વચ્ચેનો વ્યાપાર વધશે. ત્યારબાદ હવે જે અત્યારે મંદીનો માહોલ છે તેમાં થોડી ઘણી રાહતો મળશે, જેમાં હીરાના કારીગરોને સાથે જ મિત્રો ટેક્સટાઇલમાં કામ કરતા ભાઈઓને સાથે જ ખેડૂતોને પણ સારા ભાવ મળે તેવી આશા છે, કારણ કે હવે જે છે તે મિત્રો વ્યાપાર વધવા લાગશે. ખાસ કરીને આપણે મિત્રો જણાવી દઈએ તો મોંઘવારીમાં ઘટાડવા માટે અત્યારે ખાસ કરીને આ એક જ આશા અત્યારે સામે આવી છે. ત્યારે આપણે જણાવી દઈએ કે
હીરાનો વેપાર જે છે તે ફરી શરૂ થવાની આશા છે, તેમજ હીરા ઉદ્યોગ સિવાય દરેક ઉદ્યોગની અંદર જે છે તે મિત્રો હવે થોડી ઘણી તેજી જોવા મળશે, કારણ કે સત્તા પરિવર્તન થતાં હવે ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારો જે છે તે મિત્રો વધવા લાગશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતોને જલસો, 7 મોટી જાહેરાત મોદી સરકારે કરી નાખી છે. મિત્રો ખેડૂતો માટે કેબિનેટની બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો વિશે વાત કરીએ તો 2817 કરોડના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને મંજૂરી આપી દેવામાં આવી છે. સરકારે મિત્રો કેટલાક સારા પાયલોટ પ્રોજેક્ટો શરૂ કર્યા છે, જેના વિશે એક પછી એક વાત કરીએ તો 7 મોટી જાહેરાતો કરવામાં આવી છે. સૌથી પહેલી મોટી જાહેરાત કે પોષણક્ષમ પાક વિજ્ઞાનને સમર્પિત થઈને 980 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી ખેડૂતો માટે આપવામાં આવી છે. બીજી મોટી જાહેરાત છે કે 2817 કરોડ રૂપિયાના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને મંજૂરી આપવામાં આવી. ત્રીજી મોટી જાહેરાત કે કૃષિ શિક્ષણ માટે એટલે કે ખેતીના અભ્યાસ અને વ્યવસ્થાપનને મજબૂત બનાવવા માટે 2292 કરોડની જોગવાઈ સાથેના કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી. ચોથી જાહેરાત કે ટકાઉ પશુધન સ્વાસ્થ્ય માટે 1700 કરોડ રૂપિયાની મંજૂરી. પાંચમી મોટી જાહેરાત છે કે મિત્રો બાગાયત ખાતાના વિકાસ માટે એટલે કે બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે 860 કરોડ રૂપિયાની મંજૂરી મળી છે. છઠ્ઠી મોટી જાહેરાત એ છે કે મિત્રો ખાસ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે 1202 કરોડની જે છે તે મિત્રો ખાસ કરીને જાહેરાત. આમ ટોટલ 10,000 કરોડથી પણ વધારે રૂપિયાની જાહેરાત જે છે તે મોદી સરકારે આ 7 મોટી યોજનાની અંદર કરી છે, જેથી ગુજરાતનો ખેતીવાડીનો વિભાગ જે છે તે આગળ વધી શકે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ખેડૂતો કરી શકશે મોટું આંદોલન. ખાસ કરીને મિત્રો ઘણા બધા સમયથી ગુજરાતની અંદર ખેડૂતોને ડીએપી ખાતરની અછત સર્જાય છે, ત્યારે ભાવનગરની અંદર ખાસ કરીને ડીએપી ખાતરને પગલે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વાળાએ જણાવ્યું કે અત્યારે ખેડૂતોને શિયાળુ પાક માટે ઘઉં, બાજરી, ચણા વગેરે જેવા વાવવાના હોવાથી ખેડૂતોને ડીએપી ખાતરની ખૂબ જ જરૂર પડે છે. જોકે મિત્રો અત્યારે ડીએપી ખાતર ક્યાંય મળતું નથી ખેડૂત ભાઈઓને, તેથી ખાસ કરીને ખેતીમાં ખલેલ પહોંચી રહી છે. ભાવનગર જિલ્લાના કોઈ પણ ખેડૂતને માત્ર 5 થેલી આપવામાં આવી રહી છે ખાતરની, અને આટલી થેલીથી ખેડૂતોનું કામ થતું નથી. અત્યારે મિત્રો ખેડૂતોને નેનો ડીએપી લઈ જાઓ કે પછી અમુક પ્રકારની દવા લઈ જવાનો સરકાર લોલીપોપ આપી રહી છે, પરંતુ ખેડૂતોને અસલમાં ડીએપી ખાતરની જરૂર છે. અને ખાસ કરીને મિત્રો પ્રમુખ ભરતસિંહ વાળાએ જણાવ્યું કે જો 2 દિવસની અંદર ડીએપી ખાતર નહીં આપવામાં આવે તો આંદોલન થઈ શકે છે. તો મિત્રો ખેડૂતોએ ખેડૂત આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અને જણાવ્યું છે કે જો ખેડૂતોને ડીએપી ખાતર હવે સમયસર આપવામાં 2 દિવસમાં નહીં તો ખેડૂતો મોટું આંદોલન પણ કરી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર થઈ શકે, મોટો પલટો આવવાની સંભાવના છે. ત્યારે અંબાલાલે આજરોજ મોટી આગાહી આજે વહેલી સવારે કરી દીધી છે. અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે કે 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડી પડવાની છે, પરંતુ તે પહેલા નવેમ્બર મહિનો ખૂબ જ ખતરનાક રહેવાનો છે, કારણ કે નવેમ્બર મહિનાની અંદર ખાસ કરીને મિત્રો જે છે તે માવઠાઓ અને વાવાઝોડાની સંભાવના છે. તેમણે જણાવ્યું, અંબાલાલે ખાસ કરીને જણાવ્યું કે ગુજરાતમાં તારીખ 19 થી લઈને 22 નવેમ્બર દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાનું છે, અને આ લો પ્રેશરને કારણે ગુજરાત તરફ આગળ જે છે તે વરસાદની આગાહી છે. એટલે કે 19 થી લઈને 22 નવેમ્બર વચ્ચે નાના વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે, તો ખેડૂતોએ તે મુદ્દે સાવધાન થઈ જવું જોઈએ. સાથે મિત્રો તેવું પણ તેમણે જણાવ્યું કે આ વર્ષે ઠંડી જે છે તે વધારે રહેવાની છે, અને આ વખતે છેલ્લા 25 થી 30 વર્ષનો રેકોર્ડ ઠંડી તોડશે. એટલે કે છેલ્લા 30 વર્ષમાં જેવી ઠંડી નથી પડી તેવી આ વર્ષે પડશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો 25 તારીખ પહેલા આ કામ અચૂકપણે પતાવી લેજો. મિત્રો છેલ્લા ઘણા બધા સમયથી ખેડૂત આઈડી વિશે તમને જણાવવામાં આવે છે, ત્યારે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. ખાસ મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો, એટલે કે સરકાર તરફથી જે 2,000 રૂપિયાના હપ્તા પીએમ સન્માન નિધિ યોજના અંતર્ગત આપવામાં આવે છે, તે મિત્રો જો તમે તેનો લાભ લઈ રહ્યા હોય 2,000ના હપ્તાનો, તો તમારે 25 તારીખ પહેલા 25 નવેમ્બર પહેલા આ કામ પતાવવું પડશે, નહીતર તમને હપ્તો જે છે તે આગામી 19મો હપ્તો આપવામાં નહીં આવે. ખાસ મિત્રો તમને જણાવી દઈએ કે રાજ્યમાં 15 ઓક્ટોબર 2024 થી જ ખેડૂત નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આગામી ડિસેમ્બર મહિનાની અંદર જે હપ્તો આપવાનો છે તેના માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઈડીની નોંધણીની ફરજિયાતપણે કરવામાં આવી છે. પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને આ લાભ લેવા માટે એટલે કે આગળનો હપ્તો મેળવવા માટે તારીખ 25 નવેમ્બર 2024 પહેલા નોંધણી કરાવવી પડશે. વેબ પોર્ટલ પરથી મિત્રો તમે ગ્રામ પંચાયત કચેરીમાંથી નોંધણી કરાવી શકો અથવા જાતે પણ કરી શકો છો.
ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો ખોટા વીજળીના બિલમાંથી રાહત મળશે. મિત્રો ગ્રાહકોને હવે ખોટા વીજળીના બિલ નહીં આવે. ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતની અંદર જે લાઇટ બિલ પહોંચાડવામાં આવે છે ઘરે ઘરે, તેમાં અમુક વિસ્તારોની અંદર ખોટા વીજળી બિલ હોવાનું મિત્રો સામે આવ્યું હતું. ત્યારે હવે મીટરમાં રીડિંગ પ્રમાણે બિલ જનરેટ થશે. આ માટે મિત્રો વિભાગે તપાસ સાથે જ OCR બિલિંગની પણ વ્યવસ્થા કરી છે. OCR હેઠળ મિત્રો હવે મીટરને સ્કેન કર્યા પછી જ વીજળીનું બિલ બનશે. એટલે કે હવે એકદમ સચોટ રીતે વીજળીનું બિલ બનાવવામાં આવશે. રીડિંગ પણ મિત્રો જે છે તે ચોક્કસ એકદમ જે સચોટ હશે તે જાહેર કરવામાં આવશે. તદુપરાંત મિત્રો રીડરની સાથે સાથે વિભાગના કોન્ટ્રાક્ટ પર પણ મિત્રો કર્મચારીઓ પણ હાજર રહેશે. જેઓ મિત્રો જે બિલ જનરેટ થાય છે તે સાચું છે કે નહીં તેની પણ ચકાસણી કરશે. જેથી પહેલા જે મિત્રો અટકળે જે વીજળીના મીટરો લખવામાં આવતા હતા તે મિત્રો હવે બંધ થઈ જશે અને હવે જે વીજળીના બિલ આવશે તેમાં મિત્રો જે છે તે કોઈ પણ પ્રકારની ખોટ નહીં હોય અને એકદમ સાચા અને સચોટ વીજળીના બિલ જ હવે ઘરે પહોંચશે. પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો જીએસટીની બેઠક બોલાવવાની છે, જેમાં આટલી વસ્તુઓ સસ્તી થશે. મિત્રો જીએસટી કાઉન્સિલની બેઠક આગામી બેઠક જે છે તે 23 થી લઈને 24 ડિસેમ્બરે એટલે કે આજથી લગભગ 1.5 મહિના બાદ યોજાવે તેવી શક્યતા છે. આ વખતે મિત્રો રાજસ્થાનમાં આ બેઠક જે છે તે યોજાનારી છે અને આ બેઠકમાં ઘણા બધા મહત્વના નિર્ણયો લેવામાં આવશે જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડવાની છે. અહેવાલો મુજબ મિત્રો આ બેઠકમાં જે છે તે સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી નાબૂદ કરવાની જાહેરાત થઈ શકે છે. એટલે કે તમને હવે જીવન વીમા જે છે તે સસ્તા ભાવે મળશે. પહેલા મિત્રો આ બેઠક આ મહિને નવેમ્બરમાં રાખવાની હતી, પરંતુ હવે તેને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે જે છે તે મિત્રો થોડી લંબાવી દીધી છે અને પ્રી બજેટ ચર્ચાઓ સાથે જોડવામાં આવી રહી છે, જેને લઈને આ બેઠક હવે 23 થી લઈને 24 ડિસેમ્બરે યોજાવાની છે અને આ બેઠકની અંદર મોટા નિર્ણયો લેવામાં આવશે. એટલે કે કઈ વસ્તુઓ ઉપર જીએસટી રાખવું અને કઈ વસ્તુઓ પર જીએસટી નાબૂદ કરવું તેને લઈને ફેસલાઓ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ કઈ વસ્તુઓ સસ્તી થશે તેના વિશે અમે તમને જાણ કરીશું, પરંતુ આ બેઠકની અંદર ઘણી બધી વસ્તુઓ તમને સસ્તી થતી જોવા મળી શકે, કારણ કે મોટા ભાગની વસ્તુઓ ઉપરથી જીએસટી લગભગ નીકળી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો એલપીજી ગેસ કનેક્શન હવે બંધ થઈ જશે. જો મિત્રો તમે પણ ઘરે એલપીજી ગેસ સિલિન્ડર વાપરતા હોય તો આ સમાચાર જાણી લેજો, કારણ કે દરેક એલપીજી ગેસ સિલિન્ડર ધારકોએ આ સમાચાર ખૂબ જ કામના છે. એલપીજી ગેસ સિલિન્ડરના ગ્રાહકોએ હવે મિત્રો KYCની પ્રક્રિયા ફરજિયાતપણે કરાવવી પડશે. આપણે મિત્રો જણાવી દઈએ કે હાલમાં જે છે તે સરકારે મોટો નિર્ણય લાગુ કર્યો છે અને હવે જો મિત્રો તમે એલપીજી ગેસ સિલિન્ડર વાપરો છો અને તમારું આ ગેસ કનેક્શન 2019 પહેલાનું છે તો મિત્રો તમારે હવે ફરજિયાતપણે KYC કરાવવું પડશે. જો તમે ગેસનું કનેક્શન 2019 પછી લીધું હશે તો તમારે કરાવવાની જરૂર નથી, પરંતુ 2019 પહેલાના કનેક્શન હશે તેવા દરેક લોકોએ KYC ફરજિયાત બન્યું છે. અને મિત્રો ખાસ કરીને આ માટે જે છે તે ગેસ કંપનીઓના કર્મચારીઓ ઘરે જઈને તમારા ચૂલા, સ્ટવ અને પાઇપલાઇન પણ ચેક કરશે. જે મિત્રોએ 31 ડિસેમ્બર પહેલા KYC કરાવ્યું હશે તેમને જ હવે ગેસ સિલિન્ડરનું કનેક્શન લાગુ કરવામાં આવશે. 31 ડિસેમ્બર છેલ્લી તારીખ છે તે પહેલા KYC કરાવી લેજો, નહીતર તમારા ગેસ કનેક્શન જે છે તે બંધ કરી દેવામાં આવશે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરાથી ગુજરાતના ખેડૂતો થયા નારાજ. મિત્રો મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યો, જેમાં ગુજરાતના ખેડૂતો રોષે ભરાયા છે. ભાજપે મિત્રો મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું માફ કરવાનું વચન આપ્યું છે. બીજી તરફ કોંગ્રેસે પણ મહારાષ્ટ્રમાં દેવું માફ કરવાનું વચન આપ્યું છે. આ મિત્રો મહારાષ્ટ્રમાં હવે ભાજપ આવે કે કોંગ્રેસ આવે તેનાથી કોઈ ફરક નહીં પડે. ત્યાંના ખેડૂતોનું દેવું માફ હવે થશે અને થશે જ, કારણ કે ભાજપે પણ દેવા માફીનો વાદો કર્યો છે અને કોંગ્રેસે પણ લોન માફીની જાહેરાત કરી છે. આનાથી મિત્રો ગુજરાતના ખેડૂતોનું એવું કહેવું છે કે ગુજરાતમાં આ વર્ષે ઘણું આકરું આ વર્ષ ગયું છે, કારણ કે ઘણું બધું પાક નુકસાન થયું છે. તે સિવાય આગલા વર્ષના પણ દેવા ખેડૂતોને બાકી છે. ત્યારે ભાજપ જો મહારાષ્ટ્રમાં દેવા માફીની જાહેરાત કરતી હોય તો ગુજરાતમાં શા માટે ના કરવામાં આવે તે પણ મોટો પ્રશ્ન ઉભો થયો છે. અને ગુજરાતના ખેડૂતોએ પણ માંગ કરી છે કે જો મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફ કરવાના આવે તો ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે. ગુજરાતમાં પણ ભાજપે સરકારે ખેડૂતોના દેવા માફ કરી આપવા પડશે. આ મુદ્દે તમારું શું કહેવું છે કોમેન્ટમાં અચૂક લખીને જણાવી દેજો. ત્યારબાદ જોઈ લઈએ તો હવે ગુજરાતની મહિલાઓને મળશે 15,000 રૂપિયાની સહાય. મિત્રો ભારત સરકારે ગુજરાતની મહિલાઓ માટે અને ખાસ કરીને ભારતની દરેક મહિલાઓ માટે 2025 માટે મફત સિલાઈ મશીન યોજના લાગુ કરી દેવામાં આવી છે. આપણે મિત્રો જણાવી દઈએ કે દર વર્ષે ગુજરાત અને ભારત સરકાર મહિલાઓને મફત ગેસ સિલાઈ મશીન આપે છે. ત્યારે 15,000ની આર્થિક સહાય હવે સરકાર આપશે સિલાઈ મશીન ખરીદવા માટે, જેથી મિત્રો મહિલાઓ જે છે તે પોતાનો રોજગાર અને સ્વરોજગારની તકો મેળવી શકે. આના માટે મિત્રો તમારે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર
એકવાર વેબસાઇટ pmvishwakarma.government.in પર જઈને અરજી કરવાની રહેશે। આ વેબસાઇટ પર જઈને મિત્રો તમે અરજી કરશો, ત્યારબાદ જો તમારી અરજી સ્વીકારવામાં આવશે એટલે કે અરજી પાસ થશે, ત્યારબાદ તમે આપેલા બેંક ખાતાની અંદર જશે તે મિત્રો પૈસા જાહેર કરી દેવામાં આવશે ગેસ સિલાઈ મશીનને લઈને। અને આપણે મિત્રો જણાવી દઈએ કે અરજી જે છે તેના માટે 15મી જાન્યુઆરી 2025 થી લઈને આગામી 31મી માર્ચ 2025 સુધી અરજી શરૂ થશે। તેના માટે તમે જે છે તે મિત્રો આવનારા 1 મહિના બાદ અરજી શરૂ કરી શકો।